લોકો આવવાના છે. મારી એક વિનંતી છે, ઘરુ પરિવાર મનોરથ પરિવાર છે, યજમાન પરિવાર છે. મહેમાનો વધી જાય તો ઘરુ પરિવારના લોકો ઉભા થઈ જાય. હા, બસ આ ઘરુ પરિવાર માટે હું શું કરું? કારણ કે હું છું વરુ. હું ના કરું કોઈ ખોટું કે ખરું, કારણ કે હું છું વરુ. આ બની ગયું છે અલગ વરુ, કારણ કે હું છું વરુ. એટલે એવા ભાવ સાથે એવું થાય કે શ્રોતાઓની ભાવિક ભક્તોની ભીડ બહુ થઈ ગઈ. વરુ પરિવાર હા તડકામાં ઉભા રહીને સાંભળશું, વાહ ઉભા રહીને સાંભળશું, અરે પ્રસાદ ધરવા રહીને સાંભળશું. માઇક તો મૂકેલા છે ત્યાં પણ આપણે આપણી જગ્યા ખાલી કરે. અરે બીજાને પ્રાથમિકતા આપે એનું નામ જ કહેવાય કૃષ્ણ ભક્ત. સાચો કૃષ્ણને એ જ ઓળખી ગયો કહેવાય. બીજા માટે સ્થાન આપી એક જ સેકન્ડ. મને બેસવા માટેની ક્યાંય વ્યવસ્થા બહુ ઓછી હોય તો હું એ જ સમય હું સ્થાન છોડી. કોઈ મારી પાસે આવે નીચે બેસીએ તો નીચે બેસવા જ ન દઉં, એને ઉપર જ બેસાડું, ઉપર બેસું. એક તરફથી એટલે આ વરુ પરિવારને વિનંતી છે, એવું થાય તો આપણે પાછળ ઉભા રહીશું. અમારે એક ગોર ખકરિયા પરિવાર કોઈલાના લોકો એમાં એક ભગવાનભાઈ એની એમને કીધું કે ચૈત્ર મહિનો હતો, તડકો હતો, મેં કીધું મહાદેવભાઈ અમારું તપ છે, હજારો વર્ષથી તપ કરવાનો બનવું છે, આ 8 દિવસથી તપ કરવી છે. એમ કદાચ આજનો દિવસ કૃષ્ણજીનું તપ કરવાનું થાય તો ભલે થઈ જાય. આપણે આવતા મહેમાનોને રિસ્પેક્ટ, એને પ્રાથમિકતા, અને એ પ્રાથમિકતા માટે પાપને જાહેરમાં પુકારો તો પાપ વેચાઈ જાય. જાહેરમાં પુણ્યને બોલો કે મેં આટલા યોગ્ય કર્યા, આટલા યોગ્ય કર્યા. મત્સ્ય પુરાણમાં કથા છે કે યયાતિ યજ્ઞ કરતા કરતા ઇન્દ્રલોકમાં પહોંચી ગયા, ઇન્દ્રના સ્થાને. જેને બહુ સતત હતું, જે 100 અશ્વમેધ યાગ કરી સ્વાભાવિક ઇન્દ્રને જગ્યા ખાલી કરવી પડી. હવે ઇન્દ્રને સીટ ખાલી કરવી નહોતી, બેસાડવા પડ્યા, નિયમ પ્રોટોકોલ હતો, બેસાડ્યા. અને પછી બે હાથ જોડી ઇન્દ્રએ યયાતિને કહ્યું, ઓહ તમે એટલા બધા પુણ્ય કરવા કર્યા, તમે અહીં સુધી પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા? અને પછી યયાતિ કીધું, મેં આ કર્યું, તે કર્યું, આ કર્યું, તે કર્યું. અને જેવું એ બોલ્યા કે ઉપરથી પડવા માંડ્યા ત્યારે ઇન્દ્ર હસવા માંડ્યા કે મેં તમારી પાસે એટલે બોલાવ્યું કે તમે જાહેરમાં પુણ્ય ગાળો, પુણ્યનો ક્ષય. અને પુણ્યનો ક્ષય થાય, પુણ્યનો ક્ષય થાય એટલે મર્ત્ય લોકમ વિશંતિ, ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. તો તમે જાઓ છો ત્યારે નીચે પડતા હતા ત્યારે યયાતિ હસતા હતા કે તમારું અધપતન થાય ઇન્દ્રના પદ તોય તમે હસો. તો કે આ મેં જાણી જોઈને મારા પુણ્ય કર્યા છે. કે કેમ? કે ઇન્દ્રના પદ ઉપર આવી જાવ પછી હું મારા ભગવાનથી દૂર થઈ ગયું. તો મારે એવું પદ ન જોઈએ જે મને ભગવાનથી અલગ કરે, એટલે હું હસું છું. અને હવે જો તમે મારી ઉપર પ્રસન્ન જ હોય તો મને એટલું વરદાન આપો તો હું નીચે પડું તો ભજનાનંદી લોકોની વચ્ચે પડું, મારું ભજન અધપતન થાય તો એવા લોકોની વચ્ચે મારું અધપતન થાય ત્યાંથી મારું અધપતન, મારું ભજન ન છૂટે. એક તરફથી પાપ ને એક તરફથી પુણ્ય. પાપને વેચીને કોઈ પ્રશ્ન હત્યાના પાપ, એક ધરતીને પાપ આપ્યું, એક વૃક્ષોને પાપ આપ્યું, એક સ્ત્રીઓને પાપ આપ્યું, એક જલને પાપ આપ્યું. બંજર ભૂમિ જેટલી પણ રેગિસ્તાની સ્થળ છે એ બ્રહ્મ હત્યાનું પાપ છે. એમાં તમે દાણો વાવો, અન્ન વાવો તો અન્નનો નાશ એ અન્ન ઉગે જ નહીં. અન્ન બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવ્યું છે, અન્નનો નાશ એ બ્રહ્મનો નાશ. તમે વૃક્ષોમાં ગુંદ થાય, બ્રહ્મ હત્યાનો પાપ છે. ગુંદ ખાઈ લો પછી તમારી બુદ્ધિ ભેદ મારી જાય, વેદ યાદ રાખી ન શકાય. અને વેદ માણસ યાદ ન રાખી શકાય. વેદ માણસના જીવનમાં વેદનો ખ્યાલ જ ન હોય તો વેદનો નાશ દરેક લોકોએ વેદ ભણવો જ જોઈએ. દરેક લોકોએ મને તો ક્યારેક દરેક લોકો જન્મ લાગે, દરેક લોકો ચોટી લાગે, ભલે દરેક ગમે તે ક્ષેત્રમાં હોય ત્યારે ભાવ દીપતો હોય. દીપતો એટલે જ્ઞાનના રથ છે એ બાળક કહેવાય છે. એટલે વેદનો નાશ એ વેદ બ્રહ્મ સ્વરૂપ છે, એ બ્રહ્મનો નાશ એ છે બ્રહ્મ હત્યા.
તમે લીલ અને શેવાળ પાણીમાં જુઓ છો, એ લીલ અને શેવાળ બીજું કોઈ નથી, બ્રહ્મા ત્યાં પ્રકાર છે. લીલ શેવાળ વાળા જલથી પૂજા કરો તો પૂજાનો નાશ છે, ભગવાનની પૂજાનો નાશ છે, એ બ્રહ્મનો નાશ છે. પૂજા બ્રહ્મ સ્વરૂપ છે. અને છેલ્લે બીજું કોણ બેઠું દરબાર સ્ત્રીઓમાં રજસ્વલાના ઘરમાં આવે એ બ્રહ્મ હત્યા લગાવે છે. સ્ત્રીઓએ રોજ અગ્નિને જમાડવા જોઈએ. વૈષ્ણોદેવી એ દિવસોમાં જમાડી ન શકે, વૈષ્ણોદેવીનો નાશ થાય, એ બ્રહ્મનો નાશ. ચારેયને આશીર્વાદ પણ એ કરે, બંજર ભૂમિમાં કાઢો નહીં પડે, વૃક્ષોની ડાળી વાવશે તો ઉગી જશે, નાનકડો એવો રીડો ખોદશે તો એમાં જલનો પ્રવાહ ચાલુ રહેશે. સ્ત્રીઓમાં સૌથી મોટું ધૈર્ય અને ક્ષમાનો ગુણ અને સહનશક્તિનો ગુણ આવશે. એવા આશીર્વાદ આવ્યા પછી એના પિતા થઈ ગયા કે ઓહો, મારા દીકરા માટે આવું કીધું છે ને. રાત્રે અન્વાહારી વચન જ્ઞાનના અગ્નિમાં હોમ કર્યો. ઇન્દ્ર શસ્ત્રો વિવર્ધસ્વ મા ચિરમ જહિ વિષમ. હોમ કર્યો કે હું આજે હોમ કરું છું, ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન થાય, પણ ઇન્દ્રથી મરે એવો દીકરો ઉત્પન્ન. બોલવામાં ભૂલ કેટલી. ઇન્દ્ર શસ્ત્રો એમાં ક્રૂર કરી નાખ્યો, બહુબ્રીહી સમાન થઈ ગયું. ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર ઉત્પન્ન થયો. વૃત્ર એટલે એકદમ દીકરા. અને જે વૃત્રાસુર હતો એ વૃત્રાસુર બધાને મારવા માટે બધા લોકોને ગળી જતો હતો. બધા લોકોએ દોડીને નારાયણ કહ્યું દધીચી નામના ઋષિ છે, એના હાડકાઓમાંથી જો વજ્ર ગમશે તો આનંદ થશે. દધીચી પાસે ગયા, સમાજના હિત માટે આ ઋષિએ પોતાના હાડકા આપ્યા. એ હાડકામાંથી વજ્ર બનાવ્યું છે. મને ઘણા બધા લોકો એમ કહે કે હાડકાનું કઈ વજ્ર બનતું હશે. આધુનિક કલ્ચરના કોઈ લોકો પૂછે કે મને ચોખ્ખું થતું હોય તો મારે આ અસ્ત્ર કરવું. એ દધીચીના ઘસાયેલા હાડકા, એ હાડકામાંથી વજ્ર બને. એના પુરુષાર્થથી બનેલા અસ્ત્ર દેખાય છે જ્યારે મારવા માટે આવ્યા. અને જ્યારે વૃત્રાસુરે જોયું છે કે આમાં તો કોઈની સાધના બોલે છે, અને એમાં એને નારાયણ દેખાના 14 શ્લોકોમાં સ્તુતિ કરી છે. અહમ હરે તવ પાદે કમૂલ, એ તો છેલ્લા 4 શ્લોકો છે, બાકી તો 14 શ્લોકો છે. અને કહ્યું અંતે ભગવાન મારે બસ એટલું વિરહય આકાંક્ષે, મારી એટલી જ આકાંક્ષા છે ભગવાન, હું તારા વિરહને નાકમ મને સ્વર્ગમ, પૃષ્ઠમ એટલે મને પાતાળ, પારમેષ્ટ્યમ બ્રહ્માજીનો લોક, સાર્વભૌમ આખું રાજ્ય, અને રસાધિપત્યમ રસાતલાદિ બધી વસ્તુ મને એક સાઈડમાં આપે. તારા વિના આપે તો ભગવાન મને ખબર બસ મારા ઉપર તો પ્રહાર કરી દો. અને પછી તો ઇન્દ્રને આ જોયું, ઇન્દ્રને ગળી ગયા. ઇન્દ્ર એનું પેટ ચીરીને પછી વજ્રનો એવો ઘાત કર્યો, એ સમય એનું તેજ વજ્રના સમયે થયું. સુખદેવજીને પરીક્ષિતજી પૂછે છે, કોણ છે આ વૃત્રાસુર જેને મરવા સમયે છેલ્લા સમયે ભગવાનની આદિ સ્તુતિ યાદ આવી? ભગવાન તારા વિના કંઈ ન ખપે, હવે પાછો જન્મ મળે તો ભગવાન મને ઉત્તમ લોકો સાથે મુલાકાત કરાવજે, જે ભગવાનના ભક્ત હોય, જે પત્નીમાં, પોતાના પુત્રમાં અને પોતાના ઘરમાં આસક્તિ રાખવા વાળા સાથે તો ભડાવતો. હવે જન્મ મળે તો ભગવાન તારા દાસનો પણ દાસ બન, તારી જે સેવા કરે એની સેવા કરવી છે. મારો રાષ્ટ્રીય પૂજ્ય લાઠીમાં બધાને છે તાલીમ એવા માટે સ્વાગત કરું કે હમણાં ભજનની ચર્ચા છે ને, જેટલું જીવન જ ભજન છે. અને માલદેવ ભગત ભજન કરનાર, લાઠીમાં ભજન કરે, એ દેવસિંહ અત્યારે ચડિયાતું વાલીબેન ભજન કરે. ભજન કોઈ આવે તો રોટલો જમાડ્યો હોય ને એનાથી વિશેષ કહીને આજે રામદેવજીની જ્યોત ચાલુ છે ત્યાં, અને અત્યારે મારા ગામમાં પણ રામદેવજીના મંડપ ચાલુ છે. 9 દિવસ સુધી અમારા ગામમાં પણ અત્યારે ઉત્સવ છે. એટલે જે રામદેવજીના આજે પણ આપણે બધા કેમ મને કોઈ પૂછતું કે વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી, એ ભડાકો કયો? મેં કીધું નિરંતર ભગવાનનું ભજન ચાલ્યા જ કરે, પરંપરામાં એને ભજનનો ભડાકો કહેવાય. જે પ્રહલાદ સત્યયુગમાં થયા, એ સત્યયુગમાં થયા પ્રહલાદ, તો એ આજે પણ
જે ગઢ બચી જાય છે. અને એનાથી પણ આગળ હોળીનો દિવસ છે. હોળીનો દિવસ પ્રહલાદનું રક્ષણ છે. આટલા સમય સુધી પણ આ ટકી રહેતું હોય તો એમ સમજી લેવાનું કે આ ભજનની તાકાત છે. અને એ ભજનની તાકાત છે એટલે અહીંયા ચિત્રકેતુ છે. ચિત્રકેતુ એટલે રાજા. અને રાજાએ પોતાના જીવનમાં મને આ એમની ચર્ચા બહુ ગમે છે. એમને ઘેરે અંગિરા ઋષિએ ચરુ આપ્યો ને દીકરો ઉત્પન્ન થયો. દીકરો ઉત્પન્ન થયો. રાજાને હર્ષ પણ થયો ને દુઃખ પણ થયું. ખૂબ રડતા હતા ત્યારે નારદજીએ એને ઉપાસના બતાવી. 7 દિવસ સુધી જલ ઉપર રહી અને તમારે સાધના કરવાની, ભગવાન તમારી ઉપર કૃપા કરશે. એને કૃપા કરી ત્યારે શેષ નાગનું એને દર્શન થયું. શેષે એને વરદાન આપ્યું કે મહાદેવજીની કૃપાથી તમને અમે વિદ્યાધર બનાવીએ છીએ. જાઓ તમને વિમાન આપીએ, તમે પરિભ્રમણ કરતા રહ્યો. 7 દિવસના ટૂંકા ભજનના દિવસોમાં એને વિદ્યાધરનું પદ મળી ગયું છે. પોતાની લાયકાતતા કરતા વધારે પદ મળી જાય ત્યારે માણસ એ પદને ભોગવી ન શકે. માણસ ઊંચા પદ ઉપર બેસીને પણ નબળો વિચાર કરે ત્યારે સમજવાનું કે ઓછી મહેનતમાં પ્રાપ્ત થયું છે. ચોરી કરીને પાસ થયા હોય એ છેકડા મારતા ઊંચા પદ કરીને. જે પોતાની મહેનતથી પાસ થયા હોય તો જમીન સાથે જોડાઈ જાય. જે અધ્યયન કરીને વાસ્તવિકમાં આવ્યો છે તો નિર્મળ બની જાય છે. જેને કઈ એના જીવનમાં અધ્યયન નથી કર્યું એનો રૂપાળો હોય મોટો. જેમ જેમ વિદ્વત્તા આવતી જાય, જેમ જેમ જ્ઞાન આવતું જાય, માણસ નિર્મળ બની જાય. અને નિર્મળ બની જાય એ ચિત્રકેતુ છે. ચિત્રકેતુ એ ઓછા દિવસોમાં વહેલી સિદ્ધિ મળી ગઈ. 7 દિવસમાં વિદ્યાધર બની ગયો. વિમાન લઈને ઊંચો ઊંચો ફરવા માંડ્યો. જ્યાં જાય ત્યાં માન સન્માન પામે. જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. અહંકાર આવી ગયો.